આપણું ભારત આજે ન માત્ર અનાજ ક્ષેત્રે આત્મનિર્ભર છે, પરંતુ તે ખૂબ મોટા પાયે અનાજની બહાર પણ નિકાસ કરે છે. ભારતમાં આ આત્મનિર્ભરતા આવી કેવી રીતે? તો આપણા ત્યાં 60 અને 70ના દાયકામાં જે હરિત ક્રાંતિ થઈ તેનો આ આત્મનિર્ભરતામાં સિંહ ફાળો છે. આ હરિત ક્રાંતિ એટલે થઈ કેમ કે આપણા ત્યાં જે પાક છે એને ન માત્ર ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ આપ્યા, પરંતુ આપણે રાસાયણિક ખાતર જેમ કે યુરિયા, ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, એમઓપી આપ્યા. તેના કારણે આપણા ત્યાં અનાજના ઉત્પાદનમાં જબરજસ્ત વધારો નોંધાયો. પરંતુ છેલ્લા 11 દિવસથી પશ્ચિમ એશિયામાં જે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે તેના લીધે જે રાસાયણિક ખાતરની આયાત ખાડી દેશોમાંથી આપણે કરી રહ્યા છીએ તેની સપ્લાય ચેઇન પર હવે ખતરો તોડાઈ રહ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભારતે અનાજના ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી લીધી છે, ત્યારે હજુ પણ રાસાયણિક ખાતર ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની બાકી છે. આ રાસાયણિક ખાતરમાં યુરિયા, ડીએપી એટલે કે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, મ્યુરિએટ ઓફ પોટાશ એટલે કે એમઓપી આપણે આ ખાડી દેશો જેમ કે સાઉદી અરેબિયા, ઈરાક, કુવેત, કતાર, બહેરીન અને ઓમાનમાંથી આપણે આયાત કરીએ છીએ. સૌપ્રથમ વાત કરીએ યુરિયાની, તો યુરિયામાં નાઇટ્રોજનનું પ્રમાણ 46% હોય છે. યુરિયાનો મોટા ભાગે ઉપયોગ ચોખા, ઘઉં, મકાઈ, શેરડી અને શાકભાજીના ઉત્પાદનમાં થાય છે. નકશા પર દર્શક મિત્રો આપણે નજર કરીએ તો આ પશ્ચિમ એશિયાનો નકશો છે અને હાલમાં એક તરફ છે ઈરાન અને બીજી તરફ આ ખાડી દેશો વચ્ચે અને ઇઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના 2024-25ના આંકડા બતાવે છે કે આપણે વર્ષ 2024-25માં આપણી જરૂરિયાતનું 75% જેટલું યુરિયા, એક છે આ ઓમાન, આ પછી કતર, બહેરીન, સાઉદી અરેબિયા અને યુએઈમાંથી એટલે કે યુનાઇટેડ આરબ અમીરાતમાંથી આપણે આયાત કર્યું હતું. એટલે યુરિયા આપણી જરૂરિયાતનું જે 75% જેટલું યુરિયા છે તે આપણે ઓમાન, યુએઈ, કતાર, બહેરીન અને સાઉદી અરેબિયામાંથી આપણે આયાત કરીએ છીએ. એક સમયે વર્ષ 2023-24માં ચાઇના આપણને ખૂબ મોટા પાયે યુરિયા આપતું હતું. આપણે યુરિયા તેની પાસેથી ખૂબ મોટા પાયે આયાત કરતા હતા. પરંતુ આપ જાણો છો કે ચાઇના કઈ રીતે આ જે સપ્લાય ચેન હોય છે એને વિપનાઇઝ કરે છે અને પછી આપણી સરહદ પર નાના મોટા છમકલા કરતું રહે છે. એના કારણે આપણે આ ખાડી દેશો પર આપણી પસંદગી ઉતારીને આપણે ત્યારબાદ આ ખાડી દેશો ઓમાન, યુએઈ, કતાર, બહેરીન અને સાઉદી અરેબિયામાંથી આપણું મોટા ભાગનું યુરિયા આયાત કરવા લાગ્યા. આ યુરિયા શેમાંથી બને છે? તો તે કુદરતી વાયુમાંથી બને છે. ભારતમાં આપણે જેટલો પણ કુદરતી વાયુ આ ખાડી દેશોમાંથી આયાત કરીએ છીએ તેમાંથી 29% જેટલો કુદરતી વાયુ આપણે ખાતરની બનાવટમાં તેને વાપરીએ છીએ. જેમ કે 2024-25માં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અનુસાર ભારતે 27 MT જેટલો લિક્વિફાઈડ નેચરલ ગેસ LNG આપણે આયાત કર્યો હતો અને તેમાંથી મોટા ભાગનો આપણે કતાર, યુએઈ અને ઓમાનમાંથી આયાત કર્યો હતો. અને હાલમાં તો કતાર જે દુનિયાનો સૌથી મોટો LNG ઉત્પાદક દેશ છે તેણે LNGનું ઉત્પાદન પણ બંધ કરી દીધું છે, કેમ કે ઈરાન દ્વારા કતારમાં જે ગેસ ઉત્પાદનના કેન્દ્રો આવેલા છે ત્યાં ખૂબ મોટા પાયે ડ્રોન અને મિસાઇલથી એટેક કરવામાં આવ્યો છે અને ત્યાંનું ગેસ ઉત્પાદનના જે કેન્દ્રો છે એની મશીનરી એટલી વિશાળ હોય છે કે એને ફરી ચાલુ કરવી તેમાં પણ અઠવાડિયાથી 10 દિવસ જેટલો સમય લાગી શકે છે. વાત કરીએ હવે એક બીજું ખાતર છે જેનું નામ છે ડીએપી. ડીએપીનો મતલબ થાય છે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ. ભારતમાં યુરિયા પછી ડીએપીનો ઉપયોગ સૌથી વધારે આપણા ખેડૂતો કરે છે. ડીએપીની મુખ્યત્વે આયાત આપણે સાઉદી અરેબિયામાંથી, ખાડી દેશોમાં તેમાં પણ આપણે સાઉદી અરેબિયામાંથી સૌથી મોટા પાયે આપણે આયાત કરીએ છીએ અને આ પછી મોરોક્કો, ચાઇના અને રશિયામાંથી પણ આપણે તેની આયાત કરીએ છીએ. હવે આપણે જાણીએ કે આ ડીએપી ખાતર બને છે શેમાંથી? તો આ ડીએપી ખાતર ફોસ્ફરિક એસિડ અને એમોનિયામાંથી બને છે. નકશા પર નજર કરીએ તો ફોસ્ફરિક એસિડની આયાત મુખ્યત્વે આપણે એક છે આ જોર્ડન, આ પછી આવે છે સેનેગલ કે જે આફ્રિકામાં આવેલું છે, મોરોક્કો તે પણ આફ્રિકામાં આવેલું છે અને આ ઉપરાંત ચાઇના અને આફ્રિકામાં જે એક આવેલું છે ટ્યુનિશિયા, ત્યાંથી આપણે આ ફોસ્ફરિક એસિડની આયાત કરીએ છીએ. વાત કરીએ એનું બીજું કમ્પોનન્ટ જે સૌથી મહત્વનું છે તેનું નામ છે એમોનિયા.
તો એમોનિયાની આપણે સૌથી વધારે આયાત એક તો આ રહ્યો ઓમાન, સાઉદી અરેબિયા અને કતારમાંથી આપણે તેની આયાત કરીએ છીએ. ત્રીજા નંબરના ખાતરની વાત કરીએ તો એમઓપી. એમઓપી એટલે મ્યુરિયાટ ઓફ પોટાશની. તો આ ખાતરની 60% આયાત આજે પણ આપણે રશિયામાંથી કરીએ છીએ. પશ્ચિમ એશિયામાં જે રીતે યુદ્ધ વકરી રહ્યું છે તે રીતે હવે આગામી સમયમાં આપણે મ્યુરિયાટ ઓફ પોટાશની આયાત રશિયા પાસેથી વધારવી પડશે. આપણે એ જણાવી દઈએ કે ભારત પાસે હાલમાં રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો છે જ. ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયા અનુસાર ભારત પાસે આગામી ખરીફ ઋતુ માટે રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો છે ને હાલમાં કોઈ ચિંતા કે પેનિક થવાની જરૂર નથી. અને આપણે એ પણ જણાવી દઈએ કે આપણા ત્યાં ડીએપી અને યુરિયા બનાવતા ઘણા બધા ઉદ્યોગો આવેલા છે, પરંતુ કતારમાંથી જે રીતે કુદરતી વાયુની આયાત બંધ થઈ છે તેના કારણે આપણા જે યુરિયા બનાવતા જે ઉદ્યોગો છે હાલમાં તો તેમની ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન કરી રહ્યા છે. માટે આવનારી ખરીફ સિઝન માટે તો કોઈ ચિંતા નથી, પરંતુ આગામી સમયમાં જો આ પ્રશ્નો ઊભો થઈ શકે તો એ રવિ સિઝન માટે ઊભો થઈ શકે છે. પરંતુ અપેક્ષા રાખીએ કે ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ અને યુએસએ વચ્ચે કોઈ વાર્તાલાપ સધાય, કોઈ સંવાદ સધાય, જેના કારણે તાત્કાલિક ધોરણે સીઝ ફાયર પર હસ્તાક્ષર કરવામાં આવે, કેમ કે ખાડી દેશોમાં જે યુદ્ધ ફાટી નીકળ્યું છે તેના ખૂબ લાંબા ગાળે દૂરોગામી પરિણામ પણ આવી શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.